જય શ્રી કૃષ્ણ. હર હર શિવ શંભુ. જ્યોતિર્લિંગ એટલે શું? ચાલો આજે એના વિશેની વાત કરીએ. શિવ પુરાણ કથા અનુસાર બ્રહ્મા અને વિષ્ણુજી વચ્ચે કોણ મહાન છે એ વાતનો વિવાદ ચાલ્યો ત્યારે દેવોના દેવ શિવજીએ એક સ્તંભ બનાવ્યો અને કીધું કે આનો અંત અને આરંભ શોધી નાખો. બ્રહ્માજી ગયા હંસ બનીને તેનો આરંભ શોધવા, વિષ્ણુજી ગયા વરાહ અવતાર બનીને અંત શોધવા. બંને જણાએ ખૂબ પ્રયત્ન કર્યા પણ બંનેને તેમના છેડા જ ન મળ્યા અને આખરે તેમણે સ્વીકાર્યું કે શિવની અનંતતા ખૂબ છે. ભગવાન શિવે એ લિંગ સ્વરૂપે દિવ્ય પ્રકાશ સાથે પ્રગટ થયા અને કીધું પરમાત્માને ક્યારેય માપી નથી શકાતા, પરમાત્માને માત્ર અનુભવી શકાય છે. અને ત્યારથી ભગવાન શિવ જ્યોતિર્લિંગ સ્વરૂપે ઘણી બધી જગ્યા પર પ્રગટ થયા છે. હર હર શિવ શંભુ.